ગુજરાત હવે માત્ર ઉદ્યોગમાં જ નહીં પણ મેડિકલ સાયન્સમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે। અમદાવાદમાં દેશની એવી પહેલી બાયો બેંક તૈયાર થઈ રહી છે જે ગંભીર અને દુર્લભ ગણાતા જીનેટિક રોગો સામે લડવામાં ભારતનું હથિયાર બનશે। જુઓ આ અહેવાલ। અમદાવાદ સ્થિત ફ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સ દ્વારા દેશની પ્રથમ નેશનલ બાયોબેંકની સ્થાપના કરવામાં આવી છે। આ બાયોબેંક ખાસ કરીને લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર્સ એટલે કે જીનેટિક ખામીથી થતા દુર્લભ રોગો પર કેન્દ્રિત છે। ગુજરાત સરકારના બાયોટેકનોલોજી મિશનના સહયોગથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે। મહત્વની વાત એ છે કે આ બાયોબેંક પાછળ 22 વર્ષની સખત મહેનત છે, જેમાં 530થી વધુ દર્દીઓના સેમ્પલ અને ક્લિનિકલ ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે। આ બાયોબેંકની અંદર ઓલમોસ્ટ 530 પેશન્ટના લોહી, રંગસૂત્ર, એમનું પેશાબ અને એના સાથે સાથે એમના રંગસૂત્ર માટેની જેટલી પણ માહિતી છે, મતલબ એમના ડીએનએમાં કઈ કઈ જગ્યાએ મ્યુટેશન હતા જેમના લીધે એમના લાઇસોસોમલ સ્ટોરેજ નામનો રોગ થયો, એ બધાની એની અંદર માહિતી હોય છે। તો એના પરથી આખા ભારત વર્ષની અંદર આ પહેલું બાયોબેંક છે જે આ રોગો માટે ટ્રીટમેન્ટ, આરોગ્ય અને સાથે સાથે આવનારા પેઢીની અંદર આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ આ દર્દીઓ માટે, એના માટે આ બાયોબેંક ખૂબ મદદરૂપ થાય છે। આ સંસ્થાએ એડવાન્સ સિક્વન્સિંગ ટેકનોલોજીની મદદથી અત્યાર સુધીમાં 19 જેટલા જટિલ વિકારોનું સફળતાપૂર્વક નિદાન કર્યું છે। હવે પ્રયાસ એ છે કે વિદેશથી આવતી મોંઘી ડાયગ્નોસ્ટિક કીટને બદલે ભારતમાં જ સસ્તી અને સચોટ કીટ તૈયાર કરવામાં આવે, જેથી સામાન્ય માણસને પણ તેનો લાભ મળે। આજથી 10 વર્ષ પહેલાં ગુજરાત ગવર્મેન્ટનો એક વિભાગ છે જેને GSBTM કે ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન કહેવાય છે, એના થકી ફંડિંગ મળવાની ચાલુ થઈ બાયોટેક સેક્ટરને દુર્લભ રોગો પર કામ કરવા માટે। અને એની અંદર ખાસ કરીને અમારી સંસ્થાને ફંડિંગ મળ્યું જેના પરથી સૌથી પહેલું લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરનું ગુજરાતની અંદર રિસર્ચ ચાલુ થયું, બાયોબેંકનું કામ ચાલુ થયું અને 2019ની અંદર એમના સ્પેશિયલ ફંડિંગ થકી ઇન્ડિયાનો સૌથી પહેલો મોલિક્યુલર ઇન્વર્ઝન પ્રોબ બેઝડ સિક્વન્સિંગ એસે ડેવલપ થયો, જે આવા 19 અલગ લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરની એક સાથે પૂર્ણ રીતે ડાયગ્નોસિસ કરી શકે છે। માત્ર નિદાન જ નહીં પણ આ પહેલ દ્વારા જીન થેરાપી જેવા આધુનિક ઇલાજ પર પણ સંશોધન હાથ ધરાશે। મોંઘી સારવારને સામાન્ય જનતા સુધી પહોંચાડવાના આ મિશનથી ગુજરાત ગ્લોબલ હેલ્થકેર મેપ પર ચમકી રહ્યું છે। આત્મનિર્ભર ભારતની દિશામાં મેડિકલ સાયન્સનું આ એક મોટું અને પ્રશંસનીય કદમ છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।